શું કરવાનું જો હવે પહેલી લેયર તો કમ્પ્લીટ હોવી જોઈએ ને. આ તો આ બધું છે ને. હા હમણાં જ ગાડી પધરાઈ છે. અરે ખોટું ના બોલો છો, એવું નહીં કહેતો હવે. પોલીસ જ ના તું, મને ખબર છે ને તમારે. તું પોલીસ જ ના આવે તું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વલી ગામથી કોલિયાપાડા, વણખુટાપાડા તેમજ ઝઘડિયા અને નેત્રંગ તાલુકાને જોડતા માર્ગની કામગીરી ચાલી રહી છે. જે માર્ગનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેઓએ આ માર્ગ પર પ્રથમ લેયરમાં હલકી ગુણવત્તાનું કામ થતું હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. જે રીતે મેટલિંગનો ઉપયોગ થવો જોઈએ તે થતો નથી અને તેઓએ જણાવ્યું હતું કે રોડમાં પાયાનું કામ જો નબળું હોય તો રોડ લાંબો સમય ટકવાનો નથી અને રોડમાં પાયાનું કામ નબળું થતું હોવાથી રોડ તૂટી જવાની સંભાવના બની રહે છે. સાંસદ મનસુખ વસાવા દ્વારા કોન્ટ્રાક્ટર અને ડેપ્યુટી એન્જિનિયરને સ્થળ પર બોલાવી કેટલાક સૂચનો કર્યા હતા. તો આ જોયા પછી આ જે દેખ આપને જે બતાવી સ્થિતિ છે, બિલકુલ પ્રથમ કક્ષાના કામ પ્રથમ લેયર થાય છે મેટેલિંગ ડામર સપાટી વાળો, તો એમાં બિલકુલ મેટલ ગણાય છે આપણાથી, ત્યાં ગણી શકાય એ રીતના. એટલે મેટલ જ બિલકુલ ઓછા વાપર્યા છે. એટલા અધિકારીઓ ઇજનેરો એમનો બચાવ જે બી કરતા હશે તે, પણ અહીંયા પ્રત્યક્ષ દેખાય છે કે આ એક લેયર ની અંદર આટલું નબળું કામ છે. તો પછી ઉપર પછી બીજો ત્રીજો લેયર લે છે એ પછી એ રસ્તો વર્ષ કે 2 વર્ષ જ ચાલવાનો છે, પછી તૂટી જ જવાનો. આ જે રસ્તાઓ તૂટી જાય છે એનો જે પાયાનું કામ નબળું થાય છે એ મેઇન કારણ છે. એટલે હું તો આ રસ્તા પૂરતું નહીં, ભરૂચ જિલ્લામાં કે નર્મદા જિલ્લામાં જે પણ આવા રસ્તા ચાલતા હોય, સ્ટેટના રસ્તા હોય કે જિલ્લા પંચાયતના, એ મેટલ સારા વપરાવા જોઈએ. એને જે સરકારને જે એસ્ટિમેટ છે એ પ્રકારે થવું જોઈએ. અને અહીંયા હું 2-2.5 કલાકથી હું રોકાયો છું. અહીંયા ડેપ્યુટી એન્જિનિયર, એના આખી ટીમને, કોન્ટ્રાક્ટર અને એના આસપાસના આગેવાનો પણ અહીંયા બધા ઉપસ્થિત છે. તો મારે એક અપીલ છે કે બધા જ લોકોને કે ભાઈ એક આદિવાસી વિસ્તાર છે, આદિવાસીઓને એક આપણે અનેક પ્રકારની સુવિધા આપવા માંગે છે, તો કમસે કમ પેલો એક રોડ જે છે રોડ તો સારો બનવો જોઈએ, તો આ રસ્તો સારો બને. ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોડની કામગીરી દરમિયાન સાંસદ મનસુખ વસાવા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં કામગીરી ગુણવત્તાયુક્ત ન હોવાના આક્ષેપ સાંસદે કર્યા હતા. જ્યારે સાંસદે ડેપ્યુટી એન્જિનિયરને જાણ કરતા તેઓએ પણ કામનું નિરીક્ષણ કર્યું હતું અને ડેપ્યુટી એન્જિનિયરે જણાવ્યું હતું કે આ માર્ગના કામમાં જે પણ ખામી હશે તે સુધારી લેવામાં આવશે. ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માર્ગની કામગીરીમાં ગોબાચારીની ફરિયાદ બાદ રસ્તાનું કામ કરતા કોન્ટ્રાક્ટરને સાંસદે સ્થળ પર બોલાવીને જરૂરી સૂચનો આપી હતી. માનનીય સાંસદ શ્રીએ મને ફોન દ્વારા જાણ કરી કે આ રસ્તા ઉપર હું છું અને કામગીરી નબળી ચાલી રહી છે, તો એટલે અમે આવીને એનું નિરીક્ષણ કર્યું. તો આ રસ્તાના ક્રોસ સેક્શનની અંદર અમુક જગ્યાએ સેન્સર પેવર ચાલતું હોવાથી જે જગ્યાએ તમારે જે જગ્યા ઉપર સેક્શનમાં ટેકરો હોય ત્યાં પેવર છોલાય છે, જે ખરેખર જોડે જોડે કરી લેવું જોઈએ એજન્સીએ, પણ એ કરેલ નથી. તો એમને સૂચના આપેલ છે અમે કે એ તાત્કાલિક એનું રિપેરિંગ કરી નાખે. અને માનનીય સાંસદશ્રીએ અમારું જે આ બાબતે ધ્યાન દોર્યું, તો અમે આ તકે એમનો પણ એક જાગૃત સાંસદ તરીકે અમે એમનો આભાર માનીએ. ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માર્ગની કામગીરીમાં ગોબાચારીની ફરિયાદ બાદ રસ્તાનું કામ કરતા કોન્ટ્રાક્ટરને સાંસદે સ્થળ પર બોલાવીને જરૂરી સૂચનાઓ આપી હતી. જોકે કોન્ટ્રાક્ટર ધર્મેશ કામગીરી અંગે કોઈ ઠોસ પ્રત્યુત્તર આપી શક્યા નહોતા. તો એમાં જે અમુક ભૂલો થઈ છે એ સાહેબ છે સૂચના આપી છે અને બતાવ્યું છે, તો એ કાલે જે સવારે થાય એ સુધારો કરીને અમે અમને આ રોડ ઉપર ટ્રાફિક જ એટલી રહી છે એટલે જરાક થોડોક પ્રશ્ન આવ્યો છે, પણ એ બધું કાલે સવારે એ તો બરાબર જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. એમ આ જરાક ટ્રાફિકને લીધે સમસ્યા આવી છે.